નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. તો વિડીયોના થંબનેલ ઉપરથી તમને આઈડિયા આવી ગયા હશે કે આ વિડીયો શા માટે ઇન્ટરેસ્ટિંગ છે અને શેના રિલેટેડ છે. આજે આપણે ચર્ચા આવી કંઈક કરવી છે કે બ્લુપ્રિન્ટ 2024 અને 2025માં જે નવી બ્લુપ્રિન્ટ આવેલી છે ધોરણ 9ના બધા વિષયની અને ધોરણ 11ના તમામ વિષય, તો એ તમામ બ્લુપ્રિન્ટ છે એ આપણે આપણી યુટ્યુબ ચેનલ અક્ષરમ પાઠશાળા ઉપર મૂકેલ છે. તો તમારે ક્રમશઃ જોવા હોય તો આ વિડીયો જોયો એવી ને એવી રીતના તમે પ્લે લિસ્ટમાં જશો તો બ્લુપ્રિન્ટ નામનું ફોલ્ડર હશે અથવા તો તમને ક્રમશઃ મળી જશે. હવે પ્રશ્ન એ થાય કે શા માટે બ્લુપ્રિન્ટ આપણે સમજવી જોઈએ, જાણવી જોઈએ, એનું કારણ શું? બ્લુપ્રિન્ટ વિના તૈયારી કરી ન હાલે. તો મેઇન આપણે અહીંયા બ્લુપ્રિન્ટ જાણવી અને સમજવી એનું મુખ્ય કારણ એ છે, કોઈ પણ વસ્તુની પરીક્ષા આપતા હોય, કોઈ તૈયારી સારી કરતા હોય તો એના માટે તમારી પાસે ખાસ કંઈક સ્ટ્રેટેજી હોવી છે, કંઈક યોજના હોવી છે. તમે મહાભારતનું યુદ્ધ જોઈ લો, બરાબર? આ મહાભારતના યુદ્ધમાં ડાયરેક્ટ યુદ્ધ ચાલુ નહોતું થઈ ગયું. 1 મહિનાથી 1.5 મહિના જેટલો બધા યોદ્ધાઓએ શું કર્યું હતું કે આની પ્રિપરેશન કરી હતી, બરાબર? રણમાં જઈ અને ડાયરેક્ટ તીર નથી ચલાવવાના કે એના માટે તમારે ખાસ એને રિલેટેડ શું સ્ટ્રેટેજી, શું યોજના હોય છે એ જાણવી પડે. તો આપણે આ બ્લુપ્રિન્ટ અંતર્ગત આપણે વાત કરીશું કે કયા ચેપ્ટરમાંથી કેવું પૂછાવાનું છે અને પ્રથમ પરીક્ષા તેમજ દ્વિતીય પરીક્ષા તેમજ વાર્ષિક પરીક્ષામાં તમામ પરીક્ષામાં કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણ ભારનું પૂછાવાનું છે, સાથે સાથે કયા ચેપ્ટરમાંથી શું પૂછવાનું છે એવી કંઈક ચર્ચા કરવી છે. તો શરૂઆત કરીએ. છો તો અહીંયા આપણે જોઈ શકાય છે મુજબ આપણે બ્લુપ્રિન્ટ છે કયા વર્ષની, તો કે 2024 અને 25ની ધોરણ 9 વિષય ગણિત. હું અહીંયા તમને 3 પરીક્ષાના સમજાવીશ. એક આપણી પ્રથમ પરીક્ષાનું, એક આપણી દ્વિતીય પરીક્ષાનું અને એક આપણી વાર્ષિક પરીક્ષા, બરાબર? આ વાર્ષિક પરીક્ષા, આવી 3 પરીક્ષા છે એનું તમને સરવૈયું તમને કરી દઈશ કે કઈ રીતે આપણે આનાથી આગળ વધવાનું છે. કુલ આપણા ધોરણ 9 ગણિતની અંતર્ગત 12 ચેપ્ટર છે. કેટલા ચેપ્ટર છે? તો કે 12 ચેપ્ટર છે. એમાંથી આપણે પ્રથમ પરીક્ષાની વાત કરીએ તો 6 ચેપ્ટર, પહેલા 6 ચેપ્ટર. ત્યારબાદ દ્વિતીય પરીક્ષામાં 1 થી 10 અને વાર્ષિકમાં 12 ચેપ્ટર આવવાના છે. ચલો ક્રમશઃ જોતા જઈએ. તો આપણું પેપર છે એ કઈ રીતનું છે એ સમજીએ. તો ગુણભારની વાત કરીએ તો પેપર સેલ આ પ્રમાણેની કંઈક છે કે એના અંતર્ગત હેતુલક્ષી પ્રશ્ન છે એ વિકલ્પ વિનાના 15 અને વિકલ્પ સાથે 15, એટલે કુલ ગુણ હશે એના 15. આ પ્રથમ પરીક્ષાની વાત કરું છું. ત્યારબાદ ટૂંક જવાબી 12 માર્કના અને ટૂંક જવાબી 15 માર્કના અને વિસ્તૃત જવાબ છે એ કેટલાના હશે? 8. આમ કરી અને પ્રથમ પરીક્ષાનું પેપર છે એ કેટલા ગુણનું હશે? તો કે 50 ગુણનું પ્રથમ પરીક્ષાનું પેપર હશે. તો આ 6 માસિક અંતર્ગત શું શું પૂછવાનું એની વાત કરીએ તો અહીંયા મેં તમને હમણાં જ વાત કરી એ મુજબ પ્રથમ પરીક્ષામાં 1 થી 6 ચેપ્ટર પૂછાશે. હવે આ 6 ચેપ્ટર છે એના અંતર્ગત વાત કરીએ તો પહેલું ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ, કે જેનો ગુણભારની વાત કરીએ એનો ગુણભાર છે 10 ગુણ. બહુપદી, તો બહુપદી ચેપ્ટર છે 12 ગુણનું. ત્યારબાદ યામ ભૂમિ, તો એ છે 5 ગુણનું. દ્વિચલ સુરેખ સમીકરણ કે જે છે 7 માર્કનું. યુક્લિડની ભૂમિતિનો પરિચય 4 માર્ક અને રેખાખૂણા 12. બધાનો સરવાળો કરીએ તો કુલ 50 ગુણનું પેપર છે. આ 50 ગુણ છે એ પ્રથમ પરીક્ષામાં આ રીતે આવશે. ત્યારબાદ વાત કરીએ તો આના અંતર્ગત કઈ રીતે પૂછવાનું હોય એની ચર્ચા કરીએ તો અહીંયા સેક્શન એ છે એ 15 માર્કનું છે. એના અંતર્ગત આવી કંઈક વસ્તુ પૂછાવાની, બરાબર? પ્રશ્ન ક્રમાંક 1 થી 4 હશે એ કઈ રીતના હશે? પ્રશ્ન ક્રમાંક 9 થી 11 કઈ રીતના હશે? તો જો આમાં ખાસ જોડકા હશે, બરાબર? આવા કંઈક પ્રશ્ન હશે, જોડકા હશે, ખાલી જગ્યા હશે, વિકલ્પ હશે, MCQ વિકલ્પ હશે. તો
તો આ ટાઈપના કંઈક પ્રશ્ન એમાં હશે અને અમુક ટૂંક જવાબી હશે, બરાબર છે. તો વિભાગ એ બી સી ડી એના અંતર્ગત આવા કંઈક પ્રશ્ન આવશે. ત્યારબાદ વાત કરીએ શૈક્ષણિક વર્ષ 2024-25નું દ્વિતીય પરીક્ષાનું પેપર. તો દ્વિતીય પરીક્ષા છે એ પણ તમારે કેટલા ગુણની હશે? તો કે કુલ તમારે 50 ગુણની હશે. આ 50 ગુણમાંથી આપણા ચેપ્ટર હવે બદલાઈ જશે. ચેપ્ટર હવે કેટલા થઈ જશે? તો ચેપ્ટર તમને સ્ક્રીન ઉપર દેખાય એટલા થશે. કેટલા ચેપ્ટર હશે? તો તમને અગાઉ કીધું એ મુજબ કુલ ચેપ્ટર છે એ કેટલા હશે? તો કે કુલ ચેપ્ટર 1 થી 10, એટલે પહેલા 10 ચેપ્ટર હશે. હવે પ્રથમ સત્રમાં કેટલા ચેપ્ટર હતા? તો પ્રથમ ચેપ્ટરમાં 6 ચેપ્ટર હતા. એટલે આમાંથી તમારે આ પોર્શન છે એ ઓછા ગુણનો હશે. અને જે નવા દ્વિતીય સત્રમાં 4 ચેપ્ટર આવ્યા ને, તો આ 4 ચેપ્ટરનો ગુણભાર વધુ હશે. એમાં વાત કરીએ તો ત્રિકોણ 10 ગુણનું હશે. ત્યારબાદ વાત કરીએ ચતુષ્કોણ એ 9 ગુણનું હશે. અને વર્તુળની વાત કરીએ તો એ 10 ગુણનું હશે. અને હેરોનનું સૂત્ર કેટલાનું હશે? 6 ગુણનું હશે. આનો ટોટલ સરવાળો કરી 10, 20, 26 ને 9, 35. એટલે 35 છે એ નવા સત્રમાંથી હશે અને 15 ગુણ છે એ કેમાંથી હશે? તો કે પ્રથમ સત્રમાંથી હશે. આ થયા એના ગુણભાર. અને સેમ વસ્તુ એમાં પણ આ જ રીતના માર્કિંગ હશે. અને ત્યારબાદ આપણે વાત કરીએ વાર્ષિક પરીક્ષા. તો વાર્ષિક પરીક્ષા કેટલા ગુણની હશે? તો વાર્ષિક પરીક્ષા હશે 80 ગુણની હશે. કેટલી હશે? તો કે વાર્ષિક પરીક્ષા 80 ગુણની. એના અંતર્ગત તમામ ચેપ્ટર હશે, બરાબર છે. એ તમામ ચેપ્ટર છે એની વાત કરીએ તો ટોટલ અહીંયા તમારે મજાની વાત એ છે કે તમારે અત્યાર સુધી કેવું હતું? તો કે અત્યાર સુધી તમારે વિકલ્પ ન આવતા, બરાબર. હવેથી તમારે વિકલ્પ છે એ તમામમાં આવશે. જો એ જનરલ વિકલ્પ આપ્યા છે, જનરલ વિકલ્પ સાથે આપ્યા છે. અહીંયા 8 આપ્યા છે ને અહીંયા 10 આપ્યા. એટલે આનો અર્થ એવો થયો કે આમાં 2 માર્કનું વિકલ્પ હશે, બરાબર છે. સંખ્યા પદ્ધતિ વાર્ષિક પરીક્ષામાં 10 ગુણનું હશે. બહુપદી 10 ગુણનું હશે. યામ ભૂમિતિ 4 ગુણનું હશે. એવી રીતના ક્રમશઃ તમામ ચેપ્ટરના ગુણભાર તમે જોઈ શકો છો. વિડીયો પોઝ કરી અને તમે લખી પણ શકશો. ચલો આગળ ચર્ચા કરીએ પ્રશ્નપત્રનું માળખું. હવે આ ખાસ તમારે સમજવાનું છે. તો ટોટલ 4 સેક્શન હશે, બરાબર. કેટલા સેક્શન હશે? 4. તો એમાંથી વિભાગ એરિયો આ વાર્ષિકની વાત કરું છું. આ છે એસીની વાત કરું છું હું, તો કે વાર્ષિક પરીક્ષાની વાત કરું છું. તો વાર્ષિક પરીક્ષામાં કુલ વિભાગે 24 ગુણનો હશે. તેના અંતર્ગત કેવી કેવી વાત આવી શકે? ખાલી જગ્યા આવી શકે, ખરા ખોટા આવી શકે, જોડકા આવી શકે અને એમસી આ ટાઈપની વસ્તુ આવી શકે. હવે જે આ નવી બ્લુ પ્રિન્ટ બનાવી છે ને એ ધોરણ 10 ને અનુરૂપ છે. કેને અનુરૂપ છે? ધોરણ 10 ને. ધોરણ 10માં પણ બેઠી બેઠી આ જ બ્લુ પ્રિન્ટ છે. એમાં કોઈ જાતનો ચેન્જ નથી, બરાબર છે. આ વાત થઈ વિભાગીયની. જો એ તમને દેખાય છે બહુ વિકલ્પ વાળા પ્રશ્ન એટલે એમસીક્યુ હશે, કાં ખરા ખોટા હશે, અથવા ટૂંકા પ્રશ્ન હશે, એક શબ્દમાં જવાબ દેવાના. અને શું હશે? તો કે જોડકા હશે. પછી વાત કરીએ વિભાગ બી. તો વિભાગ બીમાં ટોટલ 13 પ્રશ્ન હશે. આ 13 માંથી આપણે કેટલા લખવાના? 9 પ્રશ્ન લખવાના. 9 ગુણ્યા 2 તો 9 દુ કેટલા થાય? 18. તો વિભાગ બી 18 માર્કનો હશે. 18 ગુણ એવી રીતના કંઈક હશે કે તમારે આ 18 ગુણ છે એ 2 માર્કના હશે. અને એમાંથી પણ તમને વિકલ્પ આપી દીધા છે, બરાબર છે. આગળ ચર્ચા કરીએ વિભાગ સી. તો વિભાગ સીમાં ટોટલ 9 પ્રશ્ન હશે. એમાંથી આપણે 6 લખવાના અને એને ગુણ્યા 3 તો 6 કરીને 18 ગુણ થશે. છેલ્લે વાત કરીએ વિભાગ ડી. તો વિભાગ ડીમાં 8 માંથી કોઈ પણ 5 પ્રશ્ન લખવાના અને એના 4 ગુણ હશે. તો 5 ચોક કેટલા થશે? 20 થશે. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો ખાસ બ્લુપ્રિન્ટ અને એનું માળખું. હવે આપણે જોઈ લઈએ નમૂનાનું પ્રશ્નપત્ર. આ નમૂનાના પ્રશ્નપત્ર અંતર્ગત
આપણે જોઈ લઈએ કે કેવા કેવા પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી કેવા પ્રશ્ન પૂછાય. તો સૌ પ્રથમ વિભાગ એ કે જે કેટલા ગુણનો છે કે જે કુલ છે 24 ગુણનો. બરાબર. ક્યારે? તો કે 80 ગુણમાં. 50 ગુણ માટે પ્રથમ પરીક્ષામાં એ પ્રમાણે આગળ જોઈએ મુજબ. બરાબર. તો એના અંતર્ગત જો વિકલ્પ દેખાય છે. પહેલા કેટલા વિકલ્પ છે? તો પહેલા 6 વિકલ્પ. બરાબર. પહેલા 6 છે એ શું છે? MCQ. MCQ એટલે કે એ છે વિકલ્પ. બરાબર. ત્યારબાદ જોઈએ તો 7 થી 12 છે એ શું છે? તો કે 7 થી 12 છે એ છે ખાલી જગ્યા. ખાસ યાદ રાખીશું વિભાગ એ છે. વિભાગ એ માં કોઈ જાતના ઓપ્શન નથી. બરાબર. આમાં કોઈ વિકલ્પ નથી. એમાં તમને આવડે તો તમારામાં, ન આવડે તો પૂરું. એટલે વિભાગ એમાં કઈ નહીં. બરાબર. આગળ જોઈએ. પછી આવશે ખરા ખોટા. બરાબર. તો જો MCQ આવ્યા, MCQ પછી ખાલી જગ્યા આવ્યું, અને ખાલી જગ્યા પછી શું આવ્યું? ખરા ખોટા. ખરા ખોટાથી આપણે આગળ જઈશું તો આવશે જોડકા. શું આવશે? જોડકા. આ બધેથી ટોટલ 24 ગુણ થાય અને વિકલ્પ આમાં છે નહીં. આમાં એક પણ વિકલ્પ નથી. તો એ પણ વસ્તુ આપણે સાથે સાથે યાદ રાખતા જશું. ટૂંકા પ્રશ્ન છે સાથે સાથે જોડકા. આ વાત થઈ વિભાગ એ ની કે જે 1 ગુણનો હશે. બરાબર. ત્યારબાદ વાત કરી વિભાગ બી. તો વિભાગ બી છે ટોટલ કેટલા ગુણનો હશે? 18 ગુણનો હશે. અહીંયા તમને 13 પ્રશ્ન આપશે અને એમાં તમારે કેટલા કરવાના છે? 9 જ કરવાના છે. એટલે કે 4 પ્રશ્ન છે એ તમારે વિકલ્પમાં જતા રહેશે. બરાબર. તો આ ખાસ વસ્તુ આપણે યાદ રાખીશું. પ્રશ્ન પણ તમે અહીંયા જોઈ શકો છો. પછી વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી ટોટલ 18 ગુણનો છે. ચલો અહીંયા 9 પ્રશ્ન એ 9 માંથી કોઈ પણ 6 કરવાના. તો 6 ગુણ્યા 3, 6 તરી 18. બરાબર. અને 3 પ્રશ્ન શું હશે? તો કે 3 પ્રશ્ન વિકલ્પના હશે. 3 પ્રશ્ન વિકલ્પમાંથી હશે. બરાબર. તો ખાસ આ પણ વસ્તુ આપણે ધ્યાનમાં લઈશું. અને છેલ્લો વિભાગ વિભાગ ડી. તો વિભાગ ડી અંતર્ગત ટોટલ 5 પ્રશ્ન આપણે લખવાના છે 8 માંથી. તો અહીંયા 5 ગુણ્યા 4 કેટલા થશે? 20. અને 3 પ્રશ્ન છે વિકલ્પના. 3 પ્રશ્ન છે વિકલ્પના. બરાબર. તો આવી કંઈક આપણી બ્લુપ્રિન્ટ છે કે જે તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજે તમને સમજાવેલી બ્લુપ્રિન્ટ એને અનુરૂપ તમે હવે કંઈક સ્ટ્રેટેજી બનાવો, એને અનુરૂપ કંઈક યોજના બનાવો, જેથી તમે પણ સારા એવા ગુણભાર સાથે પાસ થઈ શકો. બરાબર છે. કેમ કે કોઈ પણ પરીક્ષા એમને સારા માર્કે પાસ નથી થવાતી. એના માટે તમારી બ્લુપ્રિન્ટ પ્રમાણે તમારે યોજના બનાવવી પડે. એના પ્રમાણે તમારે તૈયારી કરવી. તમે ખાલી વાંચવા જ કરો, નકરું ખાલી ખોટા ચેપ્ટરમાં મહેનત કરો. જે ચેપ્ટરમાં ઓછો ગુણભાર એમાં તમે વધુ સમય આપો, અને જેનો ગુણભાર ઓછો એમાં વધુ સમય આપો, તો તમને ઓલ ઓવર ગુણભાર આવવામાં તમને થોડી ખોટ આવી શકે. બરાબર. તો આવી રીતના આપણે 9માનું ગણિતનું મૂક્યું. એવી ને એવી રીતના આપણે તમામ વિષયના આપણી ચેનલ ઉપર બ્લુપ્રિન્ટ મૂકેલી છે. તમામની બ્લુપ્રિન્ટ છે એ આપણી ચેનલ ઉપરથી મળી જશે. તો એના માટે તમારે કરવાનું શું છે કે આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખવાની છે અને તમારા મેક્સિમમ મિત્રો અથવા તમામ ગ્રુપમાં તમારે આ વસ્તુ ફોરવર્ડ કરવાની છે. તો મળીશું નવા લેક્ચરમાં કંઈક નવી માહિતી માટે. ત્યાં સુધી જોતા રહો અક્ષરમ પાઠશાળા અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. ધન્યવાદ.